ચકુની હિંમત ભાગ 5 ચકુ ખુશીથી પાછી તેના ગામ તરફ ઉડી. નીચે તેનું ગામ ફરીથી જીવંત અને આનંદી બની ગયું હતું. નદી ફરી વહેતી હતી, ખેતરો લીલાછમ હતા અને લોકો ખુશીથી નાચી ગાઈ રહ્યા હતા. જેવી ચકુ ગામમાં પહોંચી, તેના માતા પિતા તેને જોઈને દોડી આવ્યા. મારી બહાદુર દીકરી, તેની માતાએ રડતા રડતા કહ્યું. તેઓએ તેને પ્રેમથી ગળે લગાવી. ચકુના પિતાએ તેને ગર્વથી ઊંચકી લીધી. તે અમને બધાને બચાવ્યા, તેમણે કહ્યું. આખું ગામ ચકુની આસપાસ ભેગું થઈ ગયું અને ચકુ, અમારી હીરો, ના નારા લગાવવા લાગ્યું. ગામના મુખી અને બીજા વડીલો પણ ત્યાં આવ્યા. ચકુ, તારી હિંમતની ગાથા હંમેશા યાદ રહેશે, મુખીએ કહ્યું. ચકુએ બધાને તેની રોમાંચક મુસાફરીની વાત કરી. જેવી ચકુએ તેની વાર્તા પૂરી કરી, આકાશમાંથી 3 ચમકતા મોતી ધીમે ધીમે નીચે આવ્યા. તે હવામાં તરતા તરતા સીધા ચકુની નાની પાંખોમાં આવીને બેસી ગયા. મોતીઓમાંથી એક દિવ્ય અવાજ આવ્યો. ચકુ, તારા શુદ્ધ હૃદય અને અદમ્ય હિંમતે અમને મુક્ત કર્યા છે. અમે હંમેશા તારા ગામની રક્ષા કરીશું. પછી 3 મોતી એકબીજામાં ભળી ગયા અને એક મોટા, સુંદર મોતીમાં ફેરવાઈ ગયા. તે મોતી ગામના ચોકની બરાબર વચ્ચે સ્થાપિત થઈ ગયું અને એક ભવ્ય સ્મારક બની ગયું. તે સ્મારકમાંથી એક સૌમ્ય, રક્ષણાત્મક પ્રકાશ ફેલાઈ રહ્યો હતો, જેણે આખા ગામને પોતાની આગોશમાં લઈ લીધું. ગામલોકોએ કૃતજ્ઞતાથી હાથ જોડ્યા. હવે તેમનું ગામ હંમેશા માટે સુરક્ષિત હતું. તે જ સમયે કિલ્લામાંથી એક નાનકડો ઉંદર, જે પહેલા જાદુગર હતો, ડરીને ભાગી ગયો અને જંગલમાં કાયમ માટે અદૃશ્ય થઈ ગયો. ગામમાં એક મોટી ઉજવણી થઈ. સંગીત, નૃત્ય અને ખુશીનો માહોલ હતો. અને તે બધાની વચ્ચે નાનકડી પણ બહાદુર ચકુ સૌની આંખોનો તારો બનીને ચમકી રહી હતી.